रेत जमीन के बाद अब सामने आया बीजेपी का सहकारी माफिया। मांडवी चीनी नीलामी पर विपक्ष नेता अमित चावड़ा का हमला। दावा किया जा रहा है कि सूरत जिले में मांडवी तालुके में मांडवी चीनी सहकारी समिति की 250 करोड़ की मशीनरी प्लांट समेत 100 बीघा जमीन 37 करोड़ में एक निजी कंपनी को सौंप दी गई। सूरत आए गुजरात कांग्रेस के वरिष्ठ नेता अमित चावड़ा ने बीजेपी पर हमला बोलते हुए कहा, पहले रेत और जमीन माफिया था, लेकिन अब सहकारी क्षेत्र का माफिया भी सामने आ गया है। हम इस पूरे घोटाले की सीबीआई जांच की मांग करते हैं, जिसमें सूरत से गुजरने वाली तापी नदी में बाढ़ की समस्या और आशंका है। उस वक्त उन्होंने बीजेपी के इशारे पर इस गेम को बंद करने और लोगों की जान को नुकसान से बचाने के लिए उचित कदम उठाने की मांग भी की थी। दोबारा नीलामी होनी चाहिए। दक्षिण गुजरात के मांडवी स्थित मांडवी शुगर कोऑपरेटिव सोसाइटी की संपत्ति 100 बीघा जमीन मशीनरी प्लांट समेत 250 करोड़ की है, जिसे सिर्फ 37 करोड़ रुपये में बेचने का घोटाला किया जा रहा है। मंडली में 55,000 सदस्यों की मंडली है। इस समाज में 26 करोड़ किसान और 20.5 करोड़ सरकार है। बैंक द्वारा लोन देने से पहले जमीन की कीमत लगाई गई थी, जिसे बैंक ने 37 करोड़ में बेचने की योजना बनाई थी, जिसमें बैंक की वैल्यूएशन के मुताबिक सोसाइटी की संपत्तियों की कीमत 250 करोड़ थी। सरफेजी एक्ट के तहत किसी भी परिस्थिति में सहकारी समिति की संपत्तियों को बेचा नहीं जा सकता है, तो फिर बैंक ने जो नीलामी की है उसकी मंजूरी कलेक्टर ने दी है या राज्य सरकार ने। अमित चावड़ा ने इसकी जांच की मांग की। आप देख रहे हो क्राइम ओपन न्यूज नथु सिंह शेखावत के साथ। આજે ગુજરાતમાં તમામ ક્ષેત્રે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડીભાગી છે। પોલીસ હોય, પ્રશાસન હોય કે સરકાર હોય, એનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો। જે ગૃહ વિભાગ મુખ્યમંત્રી શ્રી ખુદ સંભાળે છે, એ ગૃહ વિભાગની અસરકારકતા આજે બિલકુલ ખતમ થઈ ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। દાહોદની જે ઘટના આવી છે બહાર, આપણા સૌના માટે શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે। એક બાળકી પર અમાનુષ રીતે અત્યાચાર થાય, બળાત્કાર થાય, એની હત્યા કરવામાં આવે અને જે હીન કૃત્ય થયું છે, હું માનું છું કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ અને દાખલારૂપ સજા થવી જોઈએ। સાથે સાથે આખા ગુજરાતમાં અત્યારે રોજ ક્યાંક છેડતીના બનાવો બને છે, રોજ બળાત્કારના બનાવો બને છે, રોજ મહિલાઓના શોષણ ને અત્યાચારના બનાવો વધી રહ્યા છે। એની પાછળ સરકારની નિષ્ફળતા જવાબદાર છે। સરકારમાં બેઠેલા અધિકારીઓ કે જે પણ મંત્રી છે, એમણે આમાં પ્રોએક્ટિવ રીતે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને સન્માન જળવાય એના માટે કાર્યવાહી કરવી જોઈશે। અને હું માનું છું કે આવા જે બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે, એના માટે એકમાત્ર જો કોઈ જવાબદાર હોય તો રાજ્ય સરકારના ગૃહ વિભાગની જે નિષ્કાળજી છે, બિન અસરકારકતા છે, એનો જે દાબ હતો, ભય હતો, એ આજે નથી રહ્યો। એ સૌથી મોટો જવાબદાર છે। આચાર્યશ્રીને આ રીતની ઘટનાને અંજામ આપે છે, વાલીઓ ઉપર ડર છે। દાહોદની એક ઘટના આજે બની છે, પણ સાથે સાથે છેલ્લા કેટલાય સમયમાં તમે જોશો તો ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બની છે। કેટલીક ઘટનાઓ બહાર આવે છે, કેટલીક ઘટનાઓ બહાર નથી પણ આવતી, પણ રાજ્ય સરકારને, ગૃહ વિભાગને એટલો ડર હોવો જોઈએ, એટલી સતર્કતા હોવી જોઈએ, એટલું પ્રોએક્ટિવ એમની કામગીરી હોવી જોઈએ કે આવા બનાવો બનતા જ રોકી શકાય। હું માનું છું કે ગૃહ વિભાગ અને એમનું આખું તંત્ર ક્યાંક એમના સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત છે, ક્યાંક અમારા વિપક્ષના લોકોની જાસૂસી કરવા કે એમની પાછળ દેખરેખ રાખવામાં વ્યસ્ત છે। પણ એમની જે જવાબદારી છે કે ગુજરાતના લોકોને સુખ, શાંતિ ને સલામતી સાથે જીવી શકે, એ જવાબદારી નિભાવવામાં ગૃહ વિભાગ દિવસે દિવસે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। રાજકોટમાં મારવાડી